નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ. અહીંથી હું તમને એક પ્રશ્ન પૂછું છું કે જેની પાસે જાજી સંપત્તિ છે, જાજુ ધન છે, કે જેની લાઈફસ્ટાઈલ સારી છે અને પોતાની પાસે ઘણી બધી પુષ્કળ પ્રમાણની અંદર એ મોટરો છે, બંગલાઓ છે, જમીનો છે, તો એ વ્યક્તિ સુખી કે સામા પક્ષે કે જેની પાસે સંપત્તિ ઓછી છે પરંતુ ખરેખર એના જીવનની અંદર છે ને એવા સદ્ગુણો જે સંતમાં હોય, જે પ્રામાણિકપણે પોતે વર્તન કરતો હોય, તો એ વ્યક્તિ સુખી હોય છે. તો જો આપણને આ બંને ઉદાહરણ ઉપરથી ખ્યાલ આવે કે સંપત્તિ તો દરેક વ્યક્તિ પાસે વધતા ઓછા પ્રમાણની અંદર હોય, પરંતુ સદ્ગુણોની અનિવાર્યતા રહીને એ આપણા જીવનની અંદર ખૂબ જ અગત્યની છે અને કોઈ પણ વ્યક્તિ સદ્ગુણોથી જ શોભાયમાન થાય છે. તો આજે આપણે એવા પ્રવચનના વિષય ઉપર આપણે પ્રવેશ કરવાનો છે કે જે વિષયનું નામ છે પ્રામાણિકતા, જેને આપણે અંગ્રેજીની અંદર હોનેસ્ટી પણ કહેવામાં આવે છે. અને જે પ્રામાણિકતાથી જે કાર્ય કરતો હોય છે એમાં ભગવાન પણ રાજી થાય છે અને સત્પુરુષ પણ રાજી થાય છે. અત્યારે પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજ કે આપણે ગુણાતીત ગુરુ પરંપરાના જીવનની અંદર એવા આપણે દ્રષ્ટાંતો સમજવાના છે કે જેમના જીવનની અંદર પ્રામાણિકતાની પરાકાષ્ઠા ક્યાં સુધી હતી. પ્રમુખ સ્વામી મહારાજ વખતે તે એક લંડનના યુવકો બંને, એક અનિલભાઈ નામ અને એક કિશોરભાઈ સામાણી, હવે પોતાને ઈચ્છા થઈ કે અમારે રોલેક્સની ઘડિયાળ ખરીદવી છે. હવે આ રોલેક્સની ઘડિયાળ પોતે ખરીદવા માટે શોરૂમમાં જાય છે. એટલે ત્યાંનો માલિક હતો એ તો પોતે ગોરો હતો એટલે વિદેશી હતો. એટલે એને ઘરે આવીને બોક્સ જોયું આ બંને ભાઈઓએ ખરીદીને આવ્યા, એટલે એ બોક્સની અંદર 2 ઘડિયાળની જગ્યાએ 3 ઘડિયાળ હતી. એટલે અમને લાગ્યું કે આ સેલ્સમેને ભૂલથી 2ના બદલે 3 ઘડિયાળ આપણને આપી દીધી છે. હવે એ ઘડિયાળની કિંમત એ સમયની અંદર 10,000 પાઉન્ડ હતી. અંદાજિત ભારતીય ચલણી નાણાં પ્રમાણે 6-7 લાખ રૂપિયા થાય. પરંતુ આ તો ભક્તો હતા, સ્વામિનારાયણના આશ્રિત હતા, એમાંય પ્રમુખ સ્વામી મહારાજના શિષ્ય. એટલે આ બંને પોતે એક ઘડિયાળ જે ભૂલથી આપેલી હતી એ ઘડિયાળ લઈને આ શોરૂમની અંદર જાય છે અને ઓલા માલિકને મળે છે અને કહે છે કે અમે તો 2 ઘડિયાળ અમારા બોક્સમાં નીકળવી જોઈતી હતી પણ 3 ઘડિયાળ નીકળી. એટલે આ એક ઘડિયાળ ભૂલથી તમારા સેલ્સમેને આમાં નાખી દીધી હશે. અને આ સાંભળીને ઓલો ગોરો હતો ને એ પોતે આશ્ચર્યચકિત થઈ જાય છે અને બંને યુવકોને કહે છે કે મેં અત્યાર સુધી કોઈ આમ પાછું આપવા આવ્યું હોય ને એવું મેં સાંભળ્યું નથી ને જોયું નથી. એટલે ધન્યવાદ તમને અને તમારા ગુરુને મારા વંદન. તો જો પ્રધાનથી માંડીને પટ્ટાવાળા સુધી અને કારકુનથી આરંભીને કલેક્ટર સુધી એક અણિશુદ્ધ, એક પ્રામાણિકપણે જીવન વ્યતીત કરવું ને એ કઠિન છે, અઘરું છે. એવા આજના જમાનામાં આપણને આ ઉદાહરણ આપણને ખ્યાલ આવે કે ખરેખર તો પૌરાણિક જે કથાઓની અંદર જે પ્રામાણિકતાની વાતો હતી એ અત્યારના સમયની અંદર પણ જોવા મળે છે. આમ છતાં પણ હોનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી છે. અંગ્રેજીની આ કહેવત રહીને એ આમ રામ રાજ્યમાં જેટલી સાચી આપણને જણાતી હતી ને એટલી જ આજે કળિયુગની અંદર આજે આ સાચી જણાતી જોવા મળે છે. આધુનિક વિચારધારા ભલે ગમે એ સૂચવે, પરંતુ છે ને પ્રામાણિકતા એક છે ને ત્રિકાલ બાધિત સત્ય, એક સનાતન, એક સિદ્ધાંત છે. અને યાદ રાખવું કે સિદ્ધાંત સાથે ક્યારેય ચેડા કરાય નહીં, કારણ કે એથિક્સ ઇઝ અ મોર ઇમ્પોર્ટન્ટ ઇન અવર લાઈફ. કારણ કે સિદ્ધાંત રહ્યો ને એ સૂર્ય પૂર્વમાં જ સૂર્યોદય થાય ને પશ્ચિમમાં જ સૂર્યાસ્ત થાય. આ સિદ્ધાંતની વાત છે. એમ આપણા શાસ્ત્રોની અંદર જે સિદ્ધાંતો આપ્યા છે
તો ખરેખર આ સિદ્ધાંતો પ્રમાણે જો આપણે આપણું જીવન વ્યતીત કરતા હોઈએ ને તો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આપણા જીવનની અંદર આવે નહીં, હેરાન થવાનો પણ વારો આવે નહીં. પરંતુ અત્યારે આધુનિક સમયની અંદર અહંકારમાં માણસ છે ને ગમે એવા બણકા ફૂંકે છે અને પ્રામાણિકતાનો જે સિદ્ધાંત રહ્યો ને એને એ પડકારે છે સામે, અને પોતે એમ જ માને છે કે મને જ બધું આવડે છે અને મારે વધુ પૈસા ઝડપથી પ્રાપ્ત કરવા છે, તો પોતે અપ્રામાણિક રીતે વર્તન કરતો જોવા મળે છે. અને જીવનની અંદર ડગલે ને પગલે પરિસ્થિતિ એવી તો આવશે કે જેમાં તમે પ્રામાણિક નહીં રહી શકો, પરંતુ જો એક વિશ્વાસ સાથે અને દ્રઢ પ્રતીતિ સાથે ભગવાનના સિદ્ધાંતોમાં જો તમને વિશ્વાસ હોય ને તો ખરેખર આ સિદ્ધાંતને ક્યારેય પડકારવા જોઈએ નહીં. જો પ્રામાણિકતા રહ્યું ને એક વલણ છે, એક તમારું લક્ષણ છે, એક વૃત્તિ છે, એક તમારો સ્વભાવ કેવો છે, તમારી દાનત કેવી છે, એ તમારો એક ગુણ ગણી શકાય, એક તમારી સાધના છે. કારણ કે પ્રલોભનો તો દરેકને મળે, પણ આ પ્રલોભનોમાંથી તમે મુક્તપણે વર્તી શકો ને એ જ ખરેખર તમારી સાધના ગણી શકાય. એટલે કહેવાય છે ને કે જ્યાં સુધી વ્યક્તિ છે ને પાપ સામે એક લડત લેતી નથી ને ત્યાં સુધી ક્યારેય વાસ્તવિક આનંદ પામી નથી શકતી. અને વાસ્તવિક આનંદનું મૂળ ત્યાં પ્રામાણિકતા છે, હોનેસ્ટી છે. અને જો પ્રામાણિકપણે જ તે આપણે કોઈ પણ પુરુષાર્થ કરીએ ને એ જ વ્યક્તિ આજે સફળ થતો જોવા મળે છે. ધોરણ 10ની અંદર કોઈક ભણતો બોર્ડનો વિદ્યાર્થી હોય કે ધોરણ 12ની અંદર ભણતો કોઈક વિદ્યાર્થી હોય કે અન્ય કોઈ પણ સ્ટ્રીમની અંદર કે ક્ષેત્રની અંદર કોઈ અભ્યાસ કરે છે, કોઈક શીખે છે, તો એ જો પ્રામાણિકપણે શીખવાનો પ્રયત્ન કરશે અને ભગવાનને સાથે રાખીને ભણશે ને તો એના જીવનની અંદર એ ઉધ્વ ગતિને પ્રેરશે. પણ એમાં પણ ચોરી કરવાની વૃત્તિ કે અણહકની લઈ લેવું કે ઝડપથી શીખી લેવું આવી ભાવના સાથે આગળ વધશે ને તો એ ધોરણ 10ની અંદર ભલે સારા ટકા મેળવી શકશે ચોરી કરી નહીં તે, પણ એની ભવિષ્યની જે પરીક્ષા છે ને આ પરીક્ષામાં એ પાસ થશે નહીં. એટલે આપણા જીવનની અંદર છે ને વાસ્તવિક આનંદનું એક મૂળ એટલે જ પ્રામાણિકતા છે. રવિશંકર મહારાજની વાત કરીએ, પોતે નાના હતા ને ત્યારે એમને ધરમપુરમાં મહુડાની એક વખાર સાચવવાની નોકરી મળેલી અને 7 રૂપિયા એમને પગાર એ સમયની અંદર. એટલે મહુડાની તો ગુણો જ્યારે માગે ત્યારે કાઢી દેવાની, અને સાથે એક બીજો છોકરો હતો એ નોકરી કરતો હતો, એટલે એમણે કહેલું કે આપણે છે ને 25 ગુણો પરબારી વેચી આપણે મારીએ. હવે આવું રવિશંકર મહારાજને કહ્યું એટલે શું છે, એમાંથી વધુ પૈસા આપણને મળે અને જે પૈસા આવે ઉપજ એમાં આપણે 50% વેચી લઈશું. અને આવું રવિશંકર મહારાજે સાંભળ્યું ને એટલે પોતે તો પહેલાં છે ને ગમગીન થઈ જાય અને એમને નોકરી છોડી દીધી અને ઘેર બહેનને શું કીધું કે મને પહેલાં ચોરી કરતા શીખવે છે, એટલે મારે આવા પાપનો પૈસો નથી જોતવો. લાલ બહાદુર શાસ્ત્રી આમ તો આપણા ભારત દેશના સ્વતંત્ર ભારતના બીજા જ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પછી, તો લાલ બહાદુર શાસ્ત્રી જ્યારે વડાપ્રધાન પદ ઉપર આવ્યા ને છતાં પણ એમનું દેવું તો એટલું ને એટલું જ તે. હવે પોતાના અંગત કામ માટે છે ને કોઈ ક્યારેય કોઈ દિવસ એ સરકારી ગાડીનો ઉપયોગ કરતા હતા નહીં. જો આ પ્રામાણિક. તમે સરદાર વલ્લભભાઈ પટેલની પણ આપણે વાત સાંભળી હશે. અખંડ ભારત જેને બનાવ્યું, 562 દેશી રજવાડા એક કર્યા. અને જો એટલે જ તે નર્મદાની અંદર એ સાધુ બેટ ઉપર જે 182 મીટર જે વિશ્વની સૌથી મોટી પ્રતિમા એમની છે. એનું કારણ શું છે? કારણ કે એમનામાં એકતા, પ્રામાણિકતા, એ શિસ્ત પાલન, એ દેશ પ્રત્યે વફાદારી, એ રાષ્ટ્રભક્તિ, આવા સિદ્ધાંતો, આવા ગુણોની લઈથી મહાન હતા. એમ આપણા જીવનની અંદર તે જો આવી પરિસ્થિતિ બનવાની છે, પણ આ પરિસ્થિતિની અંદર આપણે એક પ્રામાણિકપણે એક પુરુષ પ્રયત્ન કરીશું, ભગવાનને સાથે રાખીને કરીશું ને તો સફળતા અવશ્ય આપણને પ્રાપ્ત થશે. માણાવદનની એક બાઈએ છે ને મયારામ ભટ્ટને એક છે ને સોનાનું કડું સાચવવા માટે આપ્યું. એટલે થોડા વખત પછી એમણે છે ને પટારામ જોયું તો એક જ કડું હતું. એટલે એ ભૂલી ગયા, એટલે એક જ કડું આપેલું. એટલે એમને થયું કે કડા તો જોડમાં જ હોય. એટલે એમણે શું કર્યું, બીજું કડું છે ને ચોરાયાની શંકા ગઈ, એટલે એમને તરત તે બીજું કડું બનાવરાવ્યું. અને એ બાઈ લેવા માટે આવી એટલે આ મયારામ ભટ્ટે તો એક કડું નહીં પણ 2 કડા આપ્યા. એટલે બાઈએ કીધું કે મેં તો એ તમને એક જ આપ્યું છું. એટલે એવું કીધું ને ત્યારે મયારામ ભટ્ટે એ કડું પાછું લીધું. જો કેવી હતી બંનેની પ્રામાણિકતા. આ બાઈની પણ પ્રામાણિકતા એટલી કહેવાય, બાકી જો ધારે તો એ કડું લઈ શકે
અને સામે મયારામ ભટ્ટની પણ પ્રામાણિકતા કેટલી. તો જો આવી રીતે કોઈ કાર્ય કરવામાં આવે ને તો દરેક કાર્ય છે ને એક ભગવાનને એક પ્રસાદી સમાન બની જાય છે. એટલે જ તે આવા પ્રામાણિક વ્યક્તિઓ માટે છે ને અંગ્રેજીની અંદર એક કહેવત છે કે એન હોનેસ્ટ મેન ઇઝ ધ નોબલેસ્ટ વર્ક ઓફ ગોડ. અર્થાત પ્રામાણિક માનવીનું એક પ્રભુનું એક સર્વશ્રેષ્ઠ સર્જન છે. આપણને એવા જ વ્યક્તિઓ ગમશે કે જેના જીવનની અંદર પ્રામાણિકતા હશે. અને આ પ્રામાણિકતાથી જ પ્રગતિ શક્ય છે. જો જીવનની અંદર આવતી ડગલે ને પગલે પરિસ્થિતિની અંદર આપણે આ સદ્ગુણ શીખવાનો છે, આનો અભ્યાસ કરવાનો છે. વચનામૃતની અંદર પણ શ્રીજી મહારાજ અભ્યાસની વાત જ્યારે પણ આવે ત્યારે કહે છે. પુરુષ પ્રયત્નની વાત આવે, પ્રાર્થનાની વાત આવે, કૃપાની વાત આવે, પણ અભ્યાસે કરીને કોઈ પણ અશક્ય કાર્ય પણ શક્ય થઈ જાય છે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર તે શ્રી કૃષ્ણ ભગવાન એ અર્જુનને એ જ કહે છે કે અભ્યાસ એનો કોંતે પુત્ર, એટલે કે કુંતી પુત્ર તું અર્જુન અભ્યાસ કર અને અભ્યાસથી જ તને સફળતા પ્રાપ્ત થશે. તો એમ આપણા જીવનની અંદર પણ આ પ્રામાણિકતાનો ગુણ વધુમાં વધુ આપણે દ્રઢ કરી શકીએ, આપણે આત્મસાત થાય ને એવા આપણે પ્રામાણિકપણે પ્રયત્નો કરવાના છે. અને જો આવા સારા ગુણો પ્રાપ્ત કરવા માટે એવું પણ પરિસ્થિતિ ક્યારેક બનશે કે એ ગુણ આપણા જીવનની અંદર આવતા વાર પણ લાગે, પણ આ તો કેવું છે, પ્રયત્નો કરતા રહેવું. ભગવાન એટલા દયાળુ છે, ભક્ત વત્સલ ભગવાન છે કે એ આપણા પ્રયત્નો જોઈને પણ એ આપણને એ જે તે પ્રકારે આપણે સદ્ગુણો મેળવવા છે આ મેળવવા માટે મદદ કરશે. પરંતુ જો સમય સાથે આજે સમાજમાં સાધન અને સગવડો જેટલા વધ્યા છે ને એટલા જ પ્રમાણમાં પ્રામાણિકતા હોય કે પ્રાથમિક જે સદ્ગુણો હોય, સત્ય અને અહિંસા, ચોરી ન કરવી અને બીજું ત્રીજું, આવા કેટલાય સદ્ગુણો જેવા હોય છે કે જે નીતિમત્તાને એથિક્સ, જો યાદ રાખવું કે સિદ્ધાંતો રહ્યા એ એથિક્સના સ્થાને છે. એ તમે જેવો સારો અભિગમ હશે નીતિમત્તા પ્રામાણિકતા વાળો તો તમે ધારો તે કરી શકો છો. અને આમાં ધીમે ધીમે અત્યારે ઘસારો આવતો જોવા મળે છે. એટલે જ ઈશ્વરની ઉત્તમ કૃતિ સમા એક પ્રામાણિક માણસો પ્રમાણમાં છે ને ઘણા બધા આપણને ઓછા જોવા અત્યારે મળે છે. વેપારી પોતાના માલમાં છે ને ભેળસેળ કરે અને અપ્રામાણિક બને છે, કારણ કે એને છે ને વધારે નફો કરવાનો લોભ હોય છે. વિચાર કરીએ ને તો આ માણસનું પેટ હોય એમાં થોડુંક જ જમી શકે છે, પણ કોઈ દિવસ ભૂખ સંતોષાતી જ નથી. આ પેટનો ખાડો ક્યારેય પૂરાતો જ નથી, એટલો લોકોમાં લોભ જોવા મળે છે. તો આ લોભના લીધે અમુક તો આરોગ્ય સાથે પણ ચેડા કરે છે. સરકારી માણસો એ તો લાંચ લઈને પ્રજાના કામ કરવા ન કરવા અપ્રામાણિક બને છે. કારણ શું? એમને પૈસાનો લોભ છે. જો આ લોભી વ્યક્તિ હોય ને એ આવી રીતે અપ્રામાણિક રહેશે. જીવનમાં અપ્રામાણિકતા હોય ને તો ભગવાન અને ગુરુને છેતરવાની એક વખત વૃત્તિ જન્મે છે. અને ભગવાન અને બ્રહ્મ સ્વરૂપ ગુરુ આપણા જો અંતરમાં સાક્ષી રૂપે રહ્યા હોય ને તો આપણી દરેક ક્રિયા એ વિચારોની જાણે છે. એટલે જ વ્યવહારમાં અને રોજિંદા જીવનમાં આપણે અપ્રામાણિકતા હોય ને તો ભગવાન અને ગુરુને જે રાજી કરવા માટે આપણે જે આધ્યાત્મિક માર્ગની અંદર સાધના કરી રહ્યા છીએ તો આપણે કુરાજીપો મળે છે. અને જો આપણે પ્રામાણિકતા રાખીશું તો રાજીપો પ્રાપ્ત થશે. અને જો ભગવાન અને સંત રાજી થાય તો ખરેખર આપણા દરેક પ્રશ્ન માત્ર ટળી જાય છે. એટલે પ્રામાણિકતાથી કદાચ ભલે બાહ્ય દ્રષ્ટિએ તમને આર્થિક લાભ મળે, પૈસા પણ મળે, તમારી પાસે ગાડી બંગલા ને બધું આવી પણ જાય, એવું તમને લાગે ખરી. લૌકિક લાભ તમારે જો રાજી કરવા માટે જતો કરવો પડે, ભગવાનને સંતને રાજી કરવા માટે. પરંતુ તમારી પાસે સૂકો રોટલો હોય, સાવ સામાન્ય ગાડી હોય, સાવ સામાન્ય મકાન હોય, પણ તમે જો પ્રામાણિક હશો ને તો જીવનમાં એક નિશ્ચિતતા હશે, એક હળવાશ હશે, એક આનંદ હશે, એક શાંતિ હશે. જો જેને ખૂન કર્યું હોય ને એને સતત ભય રહે કે હું પકડાઈ નહીં જાઉં ને, કોઈક મારું નામ નહીં દઈ દે ને. એમ જે અપ્રામાણિક છે ને એને કાયમ આવો ભય રહેશે. અને ડર રહ્યો ને ભય રહ્યો ને એ સુખી થવા દેતો નથી. એટલે ખરેખર આપણને હળવાશ અને નિશ્ચિતતા માટે આપણે પ્રામાણિકતાથી ભગવાન અને ગુરુને રાજી કરવાના છે. અને એના જ ફળ સ્વરૂપે આપણે અંતરની અંદર એક શાંતિની અનુભૂતિ કરાવશે ભગવાન અને સંત. એટલે ખરેખર આપણા જીવનની અંદર જેવું આપણે શાંતિ જોઈએ છે, જેવું શાશ્વત સુખ આપણે પ્રાપ્ત કરવું છે, તો જરૂરી શું છે? પ્રામાણિકપણે આપણું કર્તવ્ય કરીએ. અપ્રામાણિક વ્યક્તિના વિચારો કે વર્તનમાં તમે જુઓ, શંકા હોય ને, ભય હોય ને, ચિંતા હોય છે, એન્ઝાયટી હોય છે. માનસિક રીતે એ પોતે રોગી થતો જોવા મળે છે. એનું ભારણ હોય છે
ક્યારેય હળવાશની પળો અનુભવી શકાતો નથી. એની પાસે પૈસા હોય, ધન હોય, વૈભવ હોય, સત્તા હોય, આવડત હોય, પણ શાંતિ ન હોય. શા માટે? અપ્રામાણિક છે ને એટલે જે અસત્યને વળગી રહ્યો હોય એની પૂરી માવજતમાં એને પોતાની બધી શક્તિ કામે લગાડવી પડે છે. જ્યારે પ્રામાણિકનું તમે જીવન જોવો ને તો અંદર તેવું બહાર હોય છે. એટલે એમાં કોઈ પણ પ્રકારની શંકા કે ભય કે ચિંતા એ હોતી નથી. સન 2018ની અંદર મહંત સ્વામી મહારાજ જ્યારે મેલબર્ન એટલે ઓસ્ટ્રેલિયાની અંદર પધાર્યા ત્યારે વિવિધ ઉત્સવો સારી રીતે ઉજવાય ને એ માટે મંદિરની નજીક જ એક નગર ઊભું કરવામાં આવેલું. એટલે આ નગર માટે છે ને જમીન શ્રી ગેરી મેકમિલન નામના એક અંગ્રેજ મુરબ્બી હતા. એમને થોડા દિવસો માટે સેવામાં આપેલી અને કહ્યું કે તમે વાંધો નહીં, તમારે અહીં નગરની અંદર કંઈક પ્રદર્શનો કે આયોજનો જે કરવા હોય એ કરી શકો છો. અત્યારે મારે કાંઈ જમીનની અત્યારે જરૂર નથી. એટલે સંતો એમની સાથે વાર્તાલાપમાં જણાવ્યું કે તેઓ છે ને કેથોલિક ખ્રિસ્તી છે અને ભગવાનમાં ખૂબ શ્રદ્ધા ધરાવે છે. એટલે એક સંતે આ મુરબ્બીને જણાવ્યું કે મહંત સ્વામી મહારાજ પણ છે ને નાનપણમાં કેથોલિક સ્કૂલની અંદર ભણ્યા હતા. એટલે એ તો પોતે ગેરી હતા, એ તો બહુ રાજી થઈ ગયા. એટલે સ્વામીશ્રી ઓલા સંતને અટકાવતા કીધું કે અમે છે ને કેથોલિક નહીં પણ પ્રોટેસ્ટન્ટ સ્કૂલની અંદર અભ્યાસ કર્યો છે. એટલે એમને તમે કહો કે કેથોલિક નહીં પણ પ્રોટેસ્ટન્ટ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે એવું કહો એમને. અને પેલા સંતને પણ ત્યારે એ વાતની ખબર પડી. જો એમને ખ્યાલ નહોતો કે સ્વામીશ્રી જે સ્કૂલમાં ભણેલા ને એ પ્રોટેસ્ટન્ટ ખ્રિસ્તી સમુદાયની હતી. પણ ખરેખર આ પ્રસંગે આપણને મહંત સ્વામી મહારાજમાં એ સંતોની હામાં કહી શક્યા હોય. જો આપણે હોય ને આવા વખાણ થતા હોય અને સારું લાગતું હોય ને તો હાયા રાખીએ. પરંતુ અહીંયા આપણને સત્પુરુષના જીવન પ્રસંગો ઉપરથી ખ્યાલ આવે કે એમને ક્યારેય કોઈ દિવસ આવી રીતે ખોટી રીતે વધુ આનંદ થાય સામેવાળા વ્યક્તિને તો એવું કર્યું નથી. બસ સાચી જ વાત, એમાં લેશ માત્ર પણ ખચકાટ નહીં. અને બધાને એટલે જ પ્રતીતિ આવે કે સ્વામીશ્રી છે ને અત્યંત એક પ્રામાણિક પુરુષ છે. એ આપણને કાર્યકર સુવર્ણ મહોત્સવ હોય કે મિશન રાજીપો હોય કે પછી રોબિન્સવિલ અક્ષરધામનું ઉદ્ઘાટન હોય કે પછી આબુધાબીની અંદરનું મંદિર હોય, કણાદનું અક્ષરધામ હોય, એ દરેક ઉત્સવો સમય આ મંદિરોની અંદર એ જેવો અંદર છે ને એવી જ રીતે બહાર વર્તન કરે છે. કોઈ એવું દેખાડ દેવું કે ખોટી રીતે બધાને આશ્ચર્યકારી ચમત્કારો કરવા આવું સ્વામીશ્રીના જીવનની અંદર ક્યારેય જોવા મળતું નથી. એટલે જો જેમના ગુરુ આવા પ્રામાણિક હોય ને તો પછી સિંહ સંતાનો હોય એમાં ચોરી કપટ કે અસત્ય ક્યારેય આવે નહીં. આજે જો સંપ્રદાયની અંદર આપણે જોઈએ ને તો રત્ન સમાન ઘણા બધા ભક્તો છે કે જે પોતે પ્રામાણિક રીતે જીવન જીવે છે અને સ્વામીશ્રીનો રાજીપો લૂંટે છે. અને આ બધાને જોઈએ ને આવા પ્રસંગો પણ સાંભળે ને ત્યારે આપણને ખ્યાલ આવે, એમાંથી આપણને પ્રેરણા પણ મળે અને આપણું જીવન પણ એવું થાય ને એવો આપણે ખ્યાલ રાખીએ છીએ. થોડાક પ્રસંગો જોઈએ કે ઓર્લેન્ડો એટલે અમેરિકાની અંદર આવેલ છે. એક હરિભક્તને દુકાન ઉપર નોકરી વખતે કોઈક મહિલા ગ્રાહકે છે ને બહેનનું પર્સ મળ્યું. હવે એમાં $10,000 હતા. હવે $10,000 એટલે અહીંયા તમે કહી શકો કે $1નો 85 ભાવ છે. એટલે વિચાર કરો, અંદાજિત 7 થી 8 લાખ રૂપિયા. અને ક્રેડિટ કાર્ડ પણ હતું. એટલે હરિભક્તોએ ધાર્યું હોત ને તો ઉચાપત કરી શક્યા હોત, આમથી આમ પૈસા થોડાક લઈ લીધા હોય, પણ છતાં તપાસ કરીને એ મહિલાને એમનું પર્સ હતું ને ક્રેડિટ કાર્ડ હતું એ પરત કર્યું. પૂર્વ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી મનુભાઈ ઠક્કર જ્યારે મંદિર દર્શન માટે જતા ને ત્યારે એમની એક વિશેષતા એ હતી કે સરકારી ગાડીને જેટલું મીટર ચડ્યું હોય ને એટલું બિલ સરકારને ચૂકવી દેતા. એ માનતા હતા કે આ સરકારી પૈસે હું મંદિર દર્શન જાઉં ને તો મારી ભક્તિ છે નાશ થઈ જાય. જો આ પ્રામાણિક, આમાં કોઈ સરકારે કે કોઈ એવા રાજસત્તા નેતાઓએ નથી કીધેલું આવી રીતે, પણ છતાં પણ એવો આ માન્યા. શા માટે? કારણ કે એમના જીવનની અંદર પ્રામાણિકતા હતી. તો આ પ્રામાણિકતાથી થઈ શક્યું. જો આ સત્સંગ અને આ સત્પુરુષ છે ને એના યોગથી કોઈ પણ ન આવે. એમને ભ્રષ્ટાચાર કરવાનો વિચાર પણ થોડોક આવતો નથી. આજે તમને હજારો સત્સંગી બાળકો હોય એ તમે સ્કૂલમાં તમે જો પરીક્ષામાં ચોરી નથી કરતા. એક ઠેકાણે તો છે ને સુપરવાઇઝર સામેથી વિદ્યાર્થીઓને ચોરી કરવા માટે પ્રેરણા આપી, પરંતુ આપણો સત્સંગી બાળક હતો એ આવી ખોટી પ્રવૃત્તિમાં જોડાયો નહીં. એને તો ગર્વ હતું કે મને જેટલું આવડે છે, મેં જેટલી મહેનત કરી છે એટલું હું પ્રામાણિકપણે લખીશ. અને જો યાદ રાખવું, પ્રામાણિકપણે તમે જે લખો ને એનો કંઈક આનંદ અલગ હોય. એ ભલે 100માંથી 100 માર્ક્સ ન આવે, 100માંથી 70 માર્ક્સ જ આવે, પણ એ એવા તમે એમાંથી અસ્મિતા ગર્વ તમને પ્રગટે. અત્યારના સમયની અંદર એક પરિસ્થિતિ તમે જોઈ હશે કે વિદ્યાર્થી ભણવામાં હોશિયાર હશે
પરંતુ અપ્રામાણિકતાના લીધે છે ને ધોરણ 10 અને 12 પછી અને ભવિષ્યમાં કારકિર્દીમાં કયા વિષયમાં કયા ક્ષેત્રની અંદર આગળ વધવું ને એની પાસે જવાબ હોતો નથી. કારણ શું છે? કારણ એક જ છે કે જ્યારે એ ભણતો હતો ત્યારે પ્રામાણિકપણે એનું પોતાનું કર્તવ્ય નથી નિભાવ્યું. એટલે ભગવાને તે ઓલા કે ને કર્મના તો એ બદલા દેવા જ પડે છે. તમે જેવું કર્મ કરો ને એવા ફળ તમારે ભોગવવા પડે. જેવું તમે લણો, જેવું વાવો એવું લણો. એટલે ખરેખર આ કર્મનો સિદ્ધાંત છે. એટલે ભગવાન પણ શું કરે છે કે તે જે પ્રામાણિકપણે કાંઈ કાર્ય નથી કર્યું તો હું તને પ્રામાણિકપણે તારો જવાબ પણ નહીં આપું. એટલે કાયમ માટે ધોરણ 10નું બોર્ડનું રિઝલ્ટ આવ્યા બાદ વિદ્યાર્થી અસમંજસમાં જ હશે કે હું મારે આગળ જતાં શું કરવું. અરે 12મા ધોરણવાળો વિદ્યાર્થીને રિઝલ્ટ આવી જાય 90% આવે તો એ અસમંજસમાં જ રહેશે આગળ કરવું શું. કોલેજ પૂરી થઈ જાય ને તો એને નક્કી ન થાય કે મારે કયા વિષયમાં ને ક્યાં જવું છે. કેમ? પોતે પ્રામાણિકપણે વર્તન કર્યું નથી. એ કાર્ય જે રીતે થવાનું હતું કરવાનું હતું ને એ પ્રમાણે એને કર્યું નથી. એટલે એના લીધે આ શક્ય બન્યું. એમ જો આપણા જીવનની અંદર ડગલે ને પગલે આવી પરિસ્થિતિ આવવાની છે. આ પરિસ્થિતિમાંથી સદા સ્થિર રહેવા માટે જરૂરી શું છે? પ્રામાણિકતા. જેટલી પ્રામાણિકતા વધુ રાખીશું ને એટલા આપણે વધુ સુખી રહીશું, અને જેટલી પ્રામાણિકતા નહીં હોય તો એટલા આપણે વધુ દુઃખી રહીશું. એટલે સુખી થવું કે દુઃખી થવું એ આપણા ઉપર આધાર રાખે છે. ભગવાન ઉપર એટલું બધું આધારી નથી રાખતું, કારણ કે આપણા કર્મ છે. કર્મ ભગવાને સ્વતંત્ર રાખ્યા છે. તમે જેવું કર્મ કરશો એવું તમારે ભોગવવું પડશે. એટલે ખરેખર આપણા જીવનની અંદર આ પ્રામાણિકતા રાખવાની છે. જો આ પ્રામાણિકતા એક સદ્ગુણ માત્ર નથી, પણ છે ને એક સદ્ગુણોની એક જનેતા છે. અહીંથી જ દરેક કાર્ય કરવાના તમને ઉત્સાહ અને એક પ્રકારનો કેફ અને પ્રતીતિ આવશે. પ્રામાણિકતાનો મોટામાં મોટો લાભ રહ્યો ને ભગવાન પ્રત્યેની આપણી એક આસ્તિકતામાં વધુ સુદૃઢ બનાવે છે. આપણું એક ઘડતર થાય છે અને પૂર્ણ કામપણું મનાય છે. એટલે અંતરથી એક ભર્યા રહેવાય છે. અને અન્ય વ્યક્તિના વલણ કે વર્તન કે સ્વભાવ કે પ્રકૃતિ હોય ને એના પ્રત્યે આપણને અનુકંપા જન્મે છે. એનું કારણ શું? કારણ કે આપણે પ્રામાણિકપણે આપણું વર્તન કરી રહ્યા છીએ. એ શુભ ને પવિત્ર વિચારો આવે છે. કોઈ પણ યોગ્ય બાબત હોય ત્વરિત નિર્ણય લેવાની શક્તિ આપણને ક્યાંથી જન્મે? આ પ્રામાણિકતાથી તો જન્મે છે. એટલે પોતાના પ્રત્યે વધુ સજાગ અને સભાન રહી શકાય ને એના માટે એ ધીરજનો મહાન ગુણ આપણને આ પ્રામાણિકતામાંથી જ પ્રાપ્ત થાય છે. ને અંતે કે આપણે ભગવાન અને સત્પુરુષને રાજી કરવાના છે તો એ પણ પ્રામાણિકતાથી થશે. પ્રમુખ સ્વામી મહારાજ તો ઘણી વખત કહેતા કે શેર અનાજથી વધુ ખવાતું નથી તો અધર્મ શીદ આચરવો. આપણને આ પ્રશ્ન પૂછે છે કે આ શેરથી અનાજથી વધુ ખવાતું જ નથી. ગમે એટલું તમે સારું 32 પકવાનો ન હોય તો કાંઈ તમે કાંઈ 10 કિલો 15 કિલો ન ખાઈ જાઓ. એ તો જેટલું ખાવાનું એટલું જ તમે પેટ ખાઈ શકે. તો અધર્મો આચરીએ છીએ ને તો એક અપ્રામાણિકતાની નિશાની છે. ભાગવતમાં પણ કહ્યું છે ને કે અસત્યથી મોટો કોઈ અધર્મ નથી. એટલે જ તે જો ગાંધીજીના જીવનની અંદર એ આપણને જોવા મળે છે. 1915ની અંદર ભારતની અંદર આવે છે, પણ એ સત્ય, અહિંસા, આવા પ્રામાણિકતા જેવા ગુણો હતા ને એટલે જ એમના જીવનની અંદર એ પોતે એવા વિશ્વાસ સાથે નથી, એવા કોઈ સાધનો કે એવા મશીન કોઈ ગન નહોતી કે અંગ્રેજોને ભગાડવા માટે. બસ સત્યાગ્રહો કર્યા, આશ્રમો સ્થાપ્યા, જાગૃતિ લાવવા માટે સ્વદેશી ચળવળો હોય, આવા બધા પ્રકારના જાહેર જે જાગૃતિ માટેના કાર્યક્રમો કર્યા અને એના લીધે અંગ્રેજો ભાગી ગયા. ખરેખર એમના જીવનની અંદર પ્રામાણિકતા હતી. એમ ભગવાનનો મહિમા સમજાય છે ને ત્યારે જ પ્રામાણિકતા એક આપોઆપ પ્રગટે છે. એટલે આપણે મહિમા સમજવાનો છે. ગુણાતીતાનંદ સ્વામીએ પહેલા પ્રકરણની પહેલી જ વાતની અંદર કીધું ને કે કોટી કપ તપ કે જપ કે ગમે તે કરો, સાધનો કરો ને પણ મહિમા જેવું બીજું કોઈ મોટું સાધન નથી. એટલે ભગવાન તો અંતર્યામી છે, સર્વવ્યાપક છે, સર્વજ્ઞ છે. તમને એમ લાગે કે ઘરમાં ખૂણામાં જઈને કંઈક ખોટું આચરી કરી નાખવું, અથવા તો ઓફિસમાં કંઈ મને જોતું નથી ને કેમેરા અત્યારે ઓફ છે, ડેટા નથી અત્યારે ઇન્ટરનેટ ડેટા, તો મારું કોઈ પકડાશે નહીં. પણ જો ભગવાન બધે જોવે છે. એટલે એવું દ્રઢપણે જો તમે જાણશો તો કોઈ પણ સ્થળે કોઈ પણ કાળે તમે ખોટું કામ નહીં કરો. અને મન, કર્મ અને વચને એ પ્રામાણિક તમે રહેશો તો ખરેખર આપણા જીવનની અંદર આપણે પ્રામાણિકતા વિશેષ દ્રઢ કરવાની છે. જેટલી પ્રામાણિકતા દ્રઢ કરીશું એટલા આપણે વધુ સુખી થઈશું. અને જો રોજિંદા જીવનમાં તે આપણે ઘણી વખત એવું અપ્રામાણિક વર્તન કરીએ જ છીએ, ખોટું બોલી નાખવી, ચોરી કરી નાખીએ, પછી આપણી વસ્તુ ન હોય તો એ લઈ નાખવી, કોઈકને છેતરવાનું કામ કરવી છીએ,
તો થોડુંક આપણે વિચાર કરવો છે. આનાથી જો વ્યક્તિને પોતાને નુકસાન થાય ને પરિવારને નુકસાન થાય છે. કારણ કે છેલ્લે ભોગવવાનું જ કોને? તો આખા ઘરને ભોગવવાનું છે. તમે કોઈકના પુત્ર હશો, તમે કોઈકના સંતાનો હશે, કાકામાં, બધા સંબંધોની અંદર તમારે તમે ભોગવશો ને સામેવાળા નહીં ભોગવશો. એટલે ખરેખર ભગવાન બધું જ જુએ છે. આ વિચાર સાથે તમે અપ્રામાણિકતાથી બચી શકશો. અને આ વિચાર જો કાયમ હશે ને તો ખોટું કામ થશે નહીં. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર પણ આ પ્રામાણિકતાનો જે ગુણ છે એ વધુમાં વધુ દ્રઢ થાય એવી બળ, બુદ્ધિ અને શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.